મોહન ગામી ડેરી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 8 એપ્રિલ 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો સાબિત થઈ શકે છે। કર્ક રાશિના લોકો માટે પણ આજનો દિવસ શરૂઆત સારી રહેવાની છે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમા મિથુન રાશિમાં ગૌચર કરશે અને મિથુન તેમજ કન્યા રાશિના સ્વામી બુધ વૃષભ રાશિમાં આવશે। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો સાબિત થઈ શકે છે। આજે આ રાશિના લોકો માટે અટકાયેલા કામ પૂરા થશે, સાથે જ તમને તમારા કામોમાં સફળતા મળશે। કર્ક રાશિના લોકો માટે પણ આજના દિવસની શરૂઆત સારી રહેવાની છે। આવો ગણેશજી પાસેથી જાણીએ કે આજે કઈ રાશિના સિતારાઓ બુલંદ રહેવાના છે। મેષ રાશિ આજે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો પડશે। કાર્યસ્થળ પર ઉતાવળ લીધેલા નિર્ણય નુકસાન કરાવી શકે છે। નાણાકીય બાબતમાં સાવધાની રાખવી। જીવનસાથી સાથે વૈષયિક મતભેદ થવાની શક્યતા છે। ગણેશજી કહે છે કે આજનો દિવસ મેષ રાશિના લોકો માટે કાર્યમાં સારી સફળતા આપનારો છે। તમારી મહેનત અને ભાગ્યનો સાથ દરેક રીતે ઉત્તમ પ્રાપ્ત થશે। નાણાકીય સ્થિતિ સારી રહેશે। વ્યવસાયિક રીતે વસ્તુઓ સુસાર રહેશે અને તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે। આજે કારોબારમાં વૃદ્ધિ સંભાવનાઓ છે। આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। તમને મનોરંજનના સાધનો તરફ રુચિ રહેશે। આજે ભાગ્ય 84% તમારી સાથે રહેશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે। અટકેલા કામો પૂરા થવાની માનસિક શાંતિ મળશે। વેપારમાં નવી તકો મળશે। પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે। ગણેશજી કહે છે કે આજે વૃષભ રાશિના લોકોનો સંપર્ક સારા લોકો સાથે સ્થાપિત થશે, જે તમને કામમાં સફળતા મેળવવા માટે મદદ કરશે અને માર્ગદર્શન આપશે। તમારા નવા મિત્રો તમારા ઉજ્જવળ ભવિષ્યમાં મદદરૂપ થશે। નવા ક્ષેત્રમાં સાહસ કરતી વખતે અને નવા સાથીદારો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો અને વિચારોને કાળજીપૂર્વક પસંદ કરો। આજે ભાગ્યનો સારો સાથ મળશે। આજે ઘણા લોકો સાથે વાતચીત થશે। સારા સંબંધો બનશે। ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે હશે। પીળી વસ્તુઓનું દાન કરો। મિથુન રાશિ બુધવાર તમારા માટે લઈને આવ્યો। તમારી બૌદ્ધિક ક્ષમતાના કારણે તમે મુશ્કેલીઓનો પ્રશ્ન ઉકેલી શકો છો। બેકિંગ અથવા લેખન કાર્ય સાથે જોડાયેલા લોકો ફાયદાકારક થશે। મન પ્રસન્ન રહેશે। ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકો આજે આ દિવસે પોતાના વડીલો અને સજ્જનોનું સન્માન કરવામાં આગળ રહેશે। તમારી સામે આવતી મુશ્કેલીઓ હવે દૂર થશે અને અટકેલા કામ પણ ઝડપથી આગળ વધશે। આજે તમારું ભાગ્ય તમારી પ્રતિભાથી જાગશે અને તમને તમારા કાર્યોમાં સફળતા મળશે। પ્રેમ સંબંધમાં સહનશીલતા જોવા મળશે, તેથી તમારે આજનો સમજી વિચારીને વાત કરવી જોઈએ। આજે તમારું ભાગ્ય 81% રહેશે। હનુમાનજીની પૂજા કરો। કર્ક રાશિ આજે થોડી માનસિક ચિંતા રહી શકે છે। બિનજરૂરી ખર્ચા ટાળવા। કાર્યક્ષેત્રમાં વધુ પડતો વિશ્વાસ કોઈના પર ન કરવો। સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ખાસ કરીને પેટની લગતી તકલીફોથી। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકો માટે દિવસની શરૂઆત સારી રહેવાની છે। તમે જે પણ કાર્ય તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે। અન્ય લોકો સાથે મળીને કરેલા કામમાં પણ સારો ફાયદો થશે। તમે સર્જનાત્મક હેતુઓ માટે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકો છો। વેપાર ક્ષેત્ર તમને કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓની મક્કમતાથી સામનો કરશો। આજે સ્વાસ્થ્ય સારું રહેશે। અન્ય લોકો સાથે મધુર સંબંધો રહેશે। આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે। ભગવાન ગણેશજીની આરાધના કરો। સિંહ રાશિ સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો। માન સન્માનમાં વધારો થશે। જૂના મિત્રો સાથેની મુલાકાત નવી યોજનાઓ માટે રસ્તો સાફ કરશે। આર્થિક લાભના મજબૂત યોગ છે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકોનું ભાગ્ય આ દિવસે સારું રહેવાનું રહેશે। તમે તમારા મિત્રો અને પરિચિત સાથે સારો સમય પસાર કરશો। નવા બિઝનેસ પ્લાન પર કામ કરવા માટે આ તમારા માટે સારો સમય છે। નવી નોકરીઓ અને નોકરી બદલવા માટે આ સારો સમય છે। નોકરી શોધનારાઓને સારા પરિણામ મળશે। તમે તમારી ઈચ્છા મુજબ તમારી કાર્ય યોજનાઓ પૂર્ણ કરશો। ભાગ્ય આજે તમારો 79% સાથ આપશે। પીળી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો। કન્યા રાશિ નોકરી અને વ્યવસાયિકમાં સફળતાના યોગ છે। ઉપરિત અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ થશે। ઘર માટે નવી વસ્તુઓની ખરીદી થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિશીલ રહેશે। ગણેશજી કહે છે કે આજે કન્યા રાશિના લોકોને
અને વ્યવહાર ખૂબ જ સામાન્ય રહેવાનો છે. વર્તમાન પરિવર્તન અને લોકો માટે ચર્ચાનો વિષય બનશે. સ્વાસ્થ્ય પ્રયત્ન બેદરકારી ન રહો. નાણાકીય રીતે તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું ઇનામ મેળવી શકો છો. આજે તમે તમારા કામમાં લગ્નથી કામ કરશો. આજે કોઈની મદદથી તમને સારા પૈસા મળશે. આજે ભાગ્ય 76% તમારી સાથે રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. તુલા રાશિ, ભાગ્યનો સાથ મળશે અને અટકેલા નાણાં પરત મળી શકે છે. ધાર્મિક પ્રવાસનું આયોજન થશે. લાંબા ગાળાના રોકાણ માટે દિવસ ઉત્તમ છે. વિદેશથી સારા સમાચાર મળશે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો આ દિવસે તેમના દરેક કાર્યને ખૂબ જ સફળતાથી પૂર્ણ કરશે. વિદ્યાર્થીઓને પરીક્ષા સપ્તાહમાં સફળતા મળશે. આજે થોડી મહેનત અથવા વગર મહેનતે પણ પૈસા મળવાની સંભાવના છે. આ સમયે ભાગ્ય તમારી સાથે છે, તેથી કોઈનું નવું કામ કરવાની યોજના બનાવવા અથવા કરવા માટે આ યોગ્ય સમય છે. નોકરીમાં કોઈના સહયોગથી કંઈક નવું શીખવાની તક મળશે. મનમાં પ્રસન્નતા રહેશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે 86% ભાગ્ય તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. વૃશ્ચિક રાશિ, આજે તમારે તમારી વાણી અને વર્તન પર સંયમ રાખવો. કોઈ નજીકની વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. શારીરિક થાક અનુભવ જોવાય. ગણેશજી કહે છે કે આ દિવસે વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં સારો દિવસ પસાર થશે. ઘરમાં મહેમાનોના આગમનને કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની જશે. પરિવારના તમામ સભ્યો સાથે તમારું પારિવારિક જીવન આનંદમય અને આરામદાયક રહેશે. તમારા શિક્ષકો અને વડીલો માટે આદર અને સ્થિતિ ભાવનાત્મક તમારા મનમાં વધશે. આજે તમારું ભાગ્ય 80% રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જો તમે અપરિણિત હોવ તો વિવાહના માગા આવી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં માર્ગદર્શનતા રાખવી ફાયદા થશે. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકો આ દિવસે તેમની બુદ્ધિ અને ચતુરાઈ બતાવીને તેમના કામ સરળતાથી પૂર્ણ કરશે. વાણીમાં મધુરતા રહેશે, જેના કારણે તમારા મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. લાઈફ પાર્ટનર સાથે થોડો સમય વિતાવો, તેથી સમસ્યાઓ ધ્યાનથી સાંભળવી અને લાગણીઓથી સારી રીતે સમજવાથી સંબંધ મજબૂત થશે. આજે તમારા ઘરમાં કેટલાક માંગલિક કાર્ય સફળ થશે. આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મકર રાશિ, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. શત્રુઓ તમારી સામે નબળા પડશે. નોકરીમાં તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે. સ્વાસ્થ્ય સુધરશે અને જૂની બીમારીમાં રાહત મળશે. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો આજે કોઈકની સાથે બિનજરૂરી વિવાદ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શરીરમાં સફળતા રહેશે. નોકરી હોય કે બિઝનેસ, આજે તમને સારી સફળતા મળશે. વેપારીઓ માટે કેટલાક પ્રતિષ્ઠિત ડીલ થઈ શકે છે. આજે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ભાગ્ય આજે તમારો 81% સાથ આપશે. ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો. કુંભ રાશિ, સંતાન પક્ષે ખુશીના સમાચાર મળશે. રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. આવકના નવા શસ્ત્રો ઉભા થઈ શકે છે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકો તેમના શસ્ત્રોને તેમના પર હાવી થવા દેશે નહીં, પરંતુ તેઓ તેમને હરાવવામાં સફળ રહેશે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. પરિવાર અને મિત્રો સાથે બહાર જશો, તેમનો સારો સહયોગ મળશે. આજે વેપારી વર્ગ મહત્વપૂર્ણ ડીલ કરી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ આજનો દિવસ સારો છે. આજે ભાગ્ય 91% તમારી સાથે રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. મીન રાશિ, આજે મન થોડું અશાંત રહી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જમીન મકાનના કામમાં દસ્તાવેજો બરાબર તપાસી લેવા. દિવસના અંતે મિત્રો સાથેની વાતચીતથી રાહત અનુભવશો. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે. આજે આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ અચાનક ખર્ચ પણ વધશે. વિવાહિત જીવનમાં સુખ અને અનુકૂળ રહેશે. પારિવારિક જીવન સુખ રહેશે. આજે તમે તમારી ચતુરાઈનો પુરાવો આપતા કામમાં સફળ થશો. નોકરી કરી રહેલા લોકો વરિષ્ઠ દ્વારા પણ વખાણ કરવામાં આવશે. ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ખાસ ઉપાય, બુધવાર હોવાથી ભગવાન ગણેશને દુઆ અર્પણ કરવા અને ઓમ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરવાથી વિઘ્નો દૂર થશે. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ નથી કરતું. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ.